આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઈડીના પહેલા સમન્સ પર જ ગહેલોત થયા હાજર। તો અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ કૈલાશ ગહેલોતને ઈડીનું સમન્સ। ગહેલોત નસવરગઢથી આપ પાર્ટીના એમએલએ છે। દિલ્હી સરકારમાં પરિવહન, ગૃહ અને કાયદા મંત્રાલયના મંત્રી પણ છે તેઓ। હવે સમગ્ર દેશ તાનાશાહી સામે એકમત થયો છે તેવું નિવેદન પણ સામે આવ્યું ગહેલોતનું। બીજી તરફ દિલ્હી સરકારના મંત્રી અતિશીએ પ્રતિક્રિયા પણ આપી। તો કોઈ પણ ધરપકડની તપાસ સાથે કોઈ લેવા દેવા નથી। અતિશીની આ નિવેદન સામે આવ્યું છે જેમાં આ તપાસ દિલ્હીની સરકારને તોડી પાડવા માટે છે। તો વર્તમાન સમયમાં લોકશાહી પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે। તો અતિશીનું આ નિવેદન સામે આવ્યું, પ્રતિક્રિયા સામે આવી છે। તો ઈડીના પહેલા સમન્સ પર જ ગહેલોત હાજર થયા। અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ કૈલાશ ગહેલોતને ઈડીએ સમન્સ પાઠવ્યું હતું અને સમન્સ પર જ ગહેલોત હાજર થયા છે।